આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આપણે ગઈકાલે દહેમાનગર ગયા હતા અને ગરબાની મોજ માણી હતી। આજે પણ આપણે જઈશું, પરંતુ આજે આપણે ટીમલી અને દોઢિયા બે જ કરીશું, કારણ કે ગરબા તો આપણે રોજ રમીએ છીએ। તો એ પહેલાં આપણે કુકડી ગામ જોઈ લઈએ। તો મેં જેમ કહ્યું હતું તેમ મેં મારી માસીના ઘરે કુકડીને રહેવા આવ્યો છું। તો આ છે કુકડી ગામ અને આ છે કુકડી ગામનો તળાવ, જેમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે। સુરતથી પણ ઘણા બધી મૂર્તિઓ અહીં વિસર્જિત થાય છે અને જુઓ, આ છે વિસર્જિત થયેલ મૂર્તિઓ, જે થોડાક દિવસોમાં કાઢી નાખવામાં આવશે એના લાકડાઓ। જુઓ, આ નજીકથી થોડુંક કેમેરાનો પ્રોબ્લેમ છે એટલે થોડુંક નજીકથી આ બતાવું છું। હવે આપણે જઈશું મહાદેવ દાદાના મંદિરે, જે ખૂબ જ સુંદર છે। તો ચાલો આપણે જઈએ। તો ગાઈઝ, મેં કહ્યું હતું તેમ આ તળાવમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે। અહીંથી જ મહાદેવ દાદાના મંદિર જવાનો રસ્તો છે। આપણે થોડીક વારમાં આપણે ત્યાં પહોંચીએ। તો પહેલાં જુઓ આ તળાવ, તો ચલો આપણે જઈએ। ખૂબ જ સરસ જગ્યા છે અહીં મંદિરની આજુબાજુ, જોઈ શકો છો તમે। તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે। આપણે હવે મંદિરની અંદર મહાદેવ દાદાના દર્શન કરવા માટે જઈએ। તો જુઓ, આ છે મહાદેવ દાદાનું શિવલિંગ, ખૂબ જ સરસ છે। હવે આપણે બાજુમાં જ અંબે માતાનું મંદિર છે, ત્યાં જઈએ। આ મંદિરની સાલગીરી અત્યારે બે ત્રણ દિવસ પહેલાં જ ગઈ હતી, જેમાં મજા આવી હતી। તો જુઓ, આ અંબા માતાનું મંદિર છે। આ વચ્ચે ઢાંકેલું છે એટલે અંદરથી બતાવું છું। આ અંબામાં ગામમાં પ્રવેશતા જ આશાપુરા માતાનું મંદિર પણ છે, ત્યાં પણ આપણે જઈશું, પરંતુ ત્યાં આપણે રાત્રિના સમયે જઈશું અને ત્યાંથી જ ડાયરેક્ટ દહેમાનગર જઈશું। તો ફાઇનલી હું દહેમાનગર જવા માટે, ગરબા રમવા માટે તૈયાર થઈ ગયો છું। તે પહેલાં હું તમને સિંગોડા માતાના મંદિરના દર્શન કરાવીશ અને ત્યાં ગરબા રમતા હોય તો ત્યાંના પણ ગરબા બતાવીશ। તો ફાઇનલી ગાઈસ, આપણે આશાપુરા માતાના મંદિરે પહોંચી ગયા છે। પહેલાં સિંગોડા માતાનું કહ્યું હતું, પરંતુ આશાપુરા માતાનું મંદિર છે। તો જુઓ, કેટલું સરસ આ મંદિર છે અને ત્યાંનો અંદરનો નજારો પણ કેટલો સુંદર લાગે છે। તો મેં કહ્યું હતું તેમ આપણે દોઢિયા જઈશું। તો જુઓ, આ છે દોઢિયા, આ 32ના દોઢિયા છે। અને ગાઈઝ, આ છે ટીમલી રમવામાં બહુ જ મજા આવે છે।
પહોંચી ગયા છે. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.